ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો સાંસદ એબીપી અસ્મિતાના માધ્યમથી ખાતરી આપી રહ્યા છે, પરંતુ જનતા આક્રોશિત છે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોના નેતાઓ જ ધજાગરા ઉડાવી રહ્યા છે અને હવે લોકોનો રોષ પણ ચરમસીમાએ છે. સામાન્ય વ્યક્તિને, નાગરિકોને દંડ, પરંતુ નેતાઓને છૂટ. આ કેવી બેવડી નીતિ? જનતા જ સવાલ પૂછી રહી છે. ભારતીબહેનને આવકારવાના કાર્યક્રમમાં જે નિયમોને નેવે મુકાયા તે ભાવનગરની જનતાએ જોયું અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર નેતાઓ સામે કાર્યવાહી કરવા માટે ખુદ નાગરિકો માંગ કરી રહ્યા છે. કોરોના સંક્રમણ કાળની પરિસ્થિતિ વચ્ચે રાજકીય મેળાવડાઓ અને રાજકીય પાર્ટીઓ કે તેમના કાર્યક્રમોની અંદર જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ અને ફરજિયાત માસ્કના નિયમનું પણ ભંગ થતું હોય તે પ્રકારના દ્રશ્યો અવારનવાર સામે આવી રહ્યા છે. હાલ અમે ભાવનગરમાં છીએ અને ભાવનગરના આમ લોકો, જનતા જે છે તે આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીએ. દાદા, ખાસ જે પ્રકારે રાજકીય પાર્ટીઓની ગતિવિધિ હવે તેજ બનશે, બાય ઇલેક્શનો પણ આવે છે ને તે પહેલા પણ જે પ્રકારની સ્થિતિ જોવા મળી, એવું જરૂરી છે કે માસ્ક ના હોય, સોશિયલ ડિસ્ટન્સિંગ ના હોય, પણ ખેસ હોય આપની પાસે, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટીનો, તો નિયમો કોઈ લાગુ પડતા નથી. કેમ આવું અને શું હોવું જોઈએ? ખરેખર આપકો એવું જ છે. ભાવનગરમાં ને ગુજરાતમાં ને સારા દેશમાં ને વર્લ્ડમાં કેટલા સમયથી કોરોનાનો ફેલાવો થઈ રહ્યો છે, ત્યારે સરકારે જ જાહેરનામું બહાર પાડી અને 1000 રૂપિયા દંડની જોગવાઈ કરી છે. આમ માણસોને, આમ પબ્લિકને જે મજૂરી કરતા હોય 300 રૂપિયાની માસ્ક ભૂલી ગયા હોય, માસ્ક પહેર્યું ન હોય તો એને 1000 રૂપિયાનો દંડ ઠપકારવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જે સામે દેખાય છે ફોટા, ભારતીબેન શિયાળને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા, તો રેલી કાઢીએ તો કોઈને માસ્ક પહેરેલો નહોતું, ખેસ પહેર્યો હતો, માસ્ક નથી પહેર્યું. એ જ રીતે રાજ્યમાં પાટીલને પ્રેસિડેન્ટ બનાવ્યા તો પાટીલે સૌરાષ્ટ્રમાં ઘણી રેલીઓ કરી, ઘણા સમય મિટિંગો કરી, તો એમાં પણ કઈ માસ્ક જોવા મળતા નહોતા. એટલે પબ્લિકને, કોંગ્રેસની રેલીઓ હતી એમાં પણ આ સ્થિતિ હતી, દરેક રાજકીય પક્ષની. કોંગ્રેસમાં પણ આ રેલીઓ, એમાં પણ આ પરિસ્થિતિ હતી. એટલે દરેક રાજકીય પાર્ટીઓની રેલી હોય, સંમેલન હોય, મિટિંગ હોય તો કોઈ માસ્ક પહેરતા નથી અને આમ પબ્લિકને પોલીસ તરફથી દંડ ઠપકારવામાં આવે છે. ત્યારે આ નિયમ લાગુ બધાને પડવો જોઈએ અને આવતી પેટા ચૂંટણીમાં, આવતી જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં પણ રાજકીય પક્ષોને પણ આ લાગુ પડવું જોઈએ. કાં તો આમ પબ્લિકને બંધ કરી દે દંડ કરવાનો, અને કાં તો રાજકીય પાર્ટીનો પણ દંડ કરવાનો સરકાર નક્કી કરે. કેમ પોલીસ કાર્યવાહીથી ડરતી હોય છે કે એમને આ પ્રકારની છૂટ નથી આપતી? દંડ બધાને સરખો હોવો જોઈએ. આપણી કહેવત છે કે એકને ગોળ ને એકને ખોળ, એવું હોવું જોઈએ કે પછી દંડ બધા માટે સરખો? જો રાજકીય પાર્ટીનો ખેસ આપણી પાસે છે અને તમે આ માસ્ક નથી પહેર્યું તો જવા દેશે, પણ ખેસ નથી અને જો માસ્ક નથી પહેર્યું તો 500 રૂપિયા દંડ થશે. દંડ જરૂરથી હોવો જોઈએ, પણ બધા માટે સરખો હોવો જોઈએ. દંડ હોય તો બધા માટે હોવો જોઈએ, કોઈ પક્ષ માટે નહીં, બધા માટે હોવો જોઈએ. એવું થાય છે? નથી થતું. આપ શું કહો છો આ પ્રકારની સ્થિતિ પર? તંત્રને કોઈ કઈ કહી નથી શકતું. સત્તાધારી જે પક્ષ છે કે નહીં, જે માસ્ક વગર ગમે રેલી કરે છે, ગમે કરે છે, પણ એને કાંઈ કોઈ કાયદેસરની કાર્યવાહી થતી નથી. આમ નાગરિક જે મજૂરી કરીને જે કમાય છે તે માટે એને તરત માસ્ક ન બાંધ્યું હોય તોય તેને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે આપણે, બરોબર ને? આ નિયમ સરકારે વિચારવું જોઈએ કે બધાને લાગુ પડે. સત્તાધારી પાર્ટી હોય કે ગમે હોય, પક્ષ હોય ગમે હોય, એક ખાલી નાગરિકો ઉપર જ હક નથી કે દંડનો એને ફટકારવો જોઈએ, બરોબર ને? તમારે ઘરે પ્રસંગ કરવો હોય તો નિશ્ચિત વ્યક્તિઓ કે ભાઈ આટલા જ લાવવાના, ભીડભાડ નહીં કરવાની. નવરાત્ર હમણાં આવશે તો નવરાત્ર નહીં થઈ શકે, પણ પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય તો કોઈ માણસોની મર્યાદા નહીં. પાર્ટીના કાર્યક્રમમાં આપ ગરબા પણ કરી શકો અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ પણ કરી શકો. શું કહો? મારું તો એટલું જ કેવું છે કે આ સરકાર જ નિયમ બનાવે છે ને સરકારના માણસો જ તોડે છે. બાકી આમાં આમ માણસોનો જ મરો થાય છે. જાજા ભાગે તમે જોવા અહીંયા કાંઈ પણ કચરા ને એવું તમે જાજા ભાગે જોઈ શકતો હોય. અમથા એમ કે આવો કોરોનાની મહામારી છે તો એ લોકો જ પણ આમાં કાંઈ વ્યવસ્થા નથી કરી આપતા ને અમે માસ્ક વગરના નીકળ્યા હોય તો તરત 1000 રૂપિયાનો દંડ આપી દે છે. તો એ લોકોને કેમ કોઈ નથી આપતું? સરકાર નિયમ બનાવે છે ને એના જ માણસો તોડે. ભીડ ભેગી થાય છે રાજકીય પાર્ટીઓના કાર્યક્રમમાં? ભીડ તો બહુ જ થાય છે રાજકીય કાર્યક્રમમાં, પણ એનો કોઈ મતલબ નથી. કારણ કે આમ જનતા જે પીસાઈ રહી છે ને એની કોઈ ગતિ જ નથી. કારણ કે એક તો મજૂરી નથી હાલતી, એક કોઈ માણસોને રોજી નથી,
રોજી નથી. એમાં માણસો માઇન્ડ ઘરે કંઈક 5 રૂપિયા કમાઈને જતા હોય, એમાં રસ્તામાં જરાક માંસ ઉતરી ગયું હોય તો આમ એની માથે 1000 રૂપિયાનો દંડ કરે. એમાં એના ખીચામાં પૈસા હોય ને એટલે કોઈક ભાઈબંધ દોસ્તારને ફોન કરે કે ભાઈ 500 રૂપિયા મારે દંડ ભરવો પડ્યો છે ને તું અહીં આવીને દઈ જા. 10-15 ફોન કરે ત્યારે માણસો પૈસા લઈને આવે અને એ માણસ છૂટો થાય તો એને પોલીસને કે પબ્લિકને જ પીછાવવાનું રહેશે. કારણ કે માણસ નીકળ્યો હોય મજૂરી કરીને, હવે 20 રૂપિયા ખીચા ખર્ચીના હોય ખીચા. પણ જરૂરી જો મોટા ભાઈ માસ્ક જરૂરી છે, બરોબર, ના પહેર્યો હોય તો દંડ થવો જોઈએ, પણ બધાને કરો ને એ વાત છે. બધાને કરો પણ હવે જે માણસ બિસાડો હાવ ભૂલથી ક્યારેક ઉતરી ગયું હોય, જરાક આમ માસ નીચું હોય અને સડાવ્યા વગરનું રહી ગયું હોય, એવા માણસોને શું કામે ઓલું કરો છો? એમ જેનું માસ છે કાયદેસર આમ ઉતરી ગયું હોય ગળાથી નીચે, કંઈક બોલવામાં, ફોન આવ્યો હોય, થૂકવામાં, એવા માણસો માટે તરત જ પગલા લઈને અને એને દંડ કરવામાં આવે છે.